હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. વડોદરામાં જન્મના પ્રમાણપત્ર માટે એસએસજી હોસ્પિટલમાં લાંબી લાઈન લાગી છે. હોસ્પિટલની બેદરકારીને કારણે લોકોને હાલાકી પડી રહી છે. વારંવાર સર્વરમાં ખામી આવતા હાલાકી થઈ રહી છે. દૂર દૂરથી લોકો જન્મના પ્રમાણપત્ર માટે આવતા હોવાથી હાલાકી પડી રહી છે. 4 મહિનાના બાળકના જન્મ બાદ પણ પ્રમાણપત્ર નહીં મળતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે અને હવે લાંબી કતારો જોવા મળી રહી છે, કારણ કે સતત અહીં સર્વરમાં ખામી સર્જાઈ રહી છે. એસએસજી હોસ્પિટલમાં જન્મ લેનાર બાળકોના ટેકનિકલ કારણોસર 20 તારીખ સુધી જન્મના દાખલા માટેની કામગીરી બંધ રાખવામાં આવી હતી, જેના કારણે 23 તારીખને મંગળવારની વહેલી સવારથી જ જન્મના દાખલા કઢાવવા માટે મોટી લાંબી લાઈનો લાગી છે. કારણ એ પ્રમાણે દર્શાવવામાં આવી રહ્યું છે કે ટેકનિકલ કારણોસર આજે જન્મના દાખલા છે તે કઢાવવા માટેની જે કામગીરી છે તે બંધ રહેશે. હવે જેટલાક માતા પિતા આવ્યા છે તેમના બાળકોનું જન્મનું પ્રમાણપત્ર કાઢવા માટે કેટલા વાગે આવ્યા છો અને કેટલા દિવસથી આ બંધ હતું? लगभग 10-12 दिवस से बंद थी. કેટલી મુશ્કેલી પડી, કેટલા ધક્કા ખાવા પડ્યા? मैं तो 3 महीने से घूम रहा हूँ. 3 महीने से मेरा चल रहा है. सितंबर से मेरा डिलीवरी हुआ था, अभी तक घूम ही रहा हूँ. जन्म का प्रमाण पत्र नहीं मिला है, कितनी दिक्कत हो रही है? बहुत दिक्कत हो रही है. બિલકુલ. આપ કેટલા સમયથી આવ્યા છો અને કેવી રીતે આ જે જન્મના દાખલા માટેની જે પ્રોસિજર છે તેને ફોલો કરી રહ્યા છો? અમે ગયા મહિનાના 20 તારીખે આવ્યો, ડિસ્ચાર્જ થઈ ગયું છે. 30 તારીખ 21 દિવસ પછી મેં આવ્યો હતો, પણ સર્વરના ટેકનિકલ ખામીના લીધે એવું કીધું કે 20 તારીખ પછી ધોરાશે, તો મેં આજે આવ્યો છું. બિલકુલ. કેટલા સમયથી આવી રીતે ટેકનિકલ સર્વરના બહાનાઓ થઈ રહ્યા છે? અત્યારે તો મેં લાસ્ટ ટાઈમ જ આવ્યો હતો, ત્યારે 10 દિવસ પહેલાં મેં આવ્યો હતો, એટલે ખ્યાલ છે. બિલકુલ. જે રીતે ટેકનિકલ બાબતો કહી રહ્યા છે, આપ પણ જન્મનું પ્રમાણપત્ર કાઢવા માટે આવ્યા છો, કેટલા વાગ્યાથી આવ્યા છો અને કેટલા સમયથી લાઈનમાં? ગુજરાતના હેલ્થ મિનિસ્ટર શ્રી ઋષિકેશ પટેલજીને એમને જણાવવા માગું છું કે આમની સિસ્ટમમાં થોડા પૈસા ખર્ચો, સર્વર ડાઉન આયા જ કરે છે, બરાબર? લોકો સવારના 9 વાગ્યાના ઊભા, મેં ટ્વીટ બી કર્યું છે, મને એનો આન્સર આપો. ક્યારના લોકો ઊભા છે, અમે સવારના ઊભા છે, કંઈ મતલબ જ નથી. કંઈ મુશ્કેલી કેટલી પડી રહી છે, કેટલું હેરાનગતિ કેટલી થઈ રહી છે? બહુ જ રજા પાડીને અમે અહીંયા છે. અમે ક્યારના સવારના ઊભા છે, કશું જ નથી થતું અહીંયા. બિલકુલ મુશ્કેલી પડી રહી છે, લાંબી લાઈનો છે. લાઈન આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતે લોકો લાઈનમાં ઊભા છે, જે રીતે પોતાના બાળકનો જન્મ થઈ ગયો પરંતુ પ્રમાણપત્ર વહેલી તકે મળી જાય તે માટે લોકો લાઈન લગાવીને ઊભા છે. હજુ પણ કેટલાક વાલીઓ છે, તેમની સાથે વાત કરીશું. કેટલા વાગ્યાથી આવ્યા છો અને સર્વર ડાઉન હતું તો આજથી શરૂ થયું છે? 6 વાગ્યાથી ડેડિયાપાડાથી આવે. 4 વાગ્યાના નીકળ્યા ડેડિયાપાડાથી, 6 વાગ્યાથી લાઈનમાં ઊભા છે. તકલીફ કેટલી પડી રહી છે? આ ત્રીજી વાર આવ્યા અમે ડેડિયાપાડાથી. શું કહીશું રહ્યા છે, કેમ નથી સમયસર થઈ રહ્યું? સર્વર ડાઉન છે એમ કહેતા હતા, એટલે જતા રહેતા હતા આવીને. બિલકુલ. સર્વર ડાઉનના નામ પર જે વાલીઓ છે, જે માતા પિતા છે, તે લોકો પોતાના બાળકોના જન્મના પ્રમાણપત્ર કઢાવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. અનેક વખત લોકોએ રજૂઆત કરી, સાથે સાથે કેટલાક લોકોએ ટ્વીટ પણ કર્યું કે વહેલી તકે આ સિસ્ટમ યોગ્ય રીતે કામમાં આવે, પરંતુ જે રીતની પરિસ્થિતિ છે, છેલ્લા 3 મહિનાથી આ પ્રકારની વારંવાર ટેકનિકલ ખામીના કારણે આ જે સર્વર છે તે ડાઉન થઈ જતું હોવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH